જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા સો ખાઓ પીવો ને મજાની લાઈફ. સવારમાં ભાઈ રોડ ઉપર એરોબિક્સ ચાલી રહ્યું છે. મફતની સેવા છે ભાઈ. સવારમાં લોકોને એરોબિક્સ કરાવી રહ્યા છે ભાઈ, સારું કહેવાય. ચાલો ભાઈ, આપણે આજે પણ જઈ રહ્યા છીએ ચોપાટે. સવારમાં આપણે દેશમાંથી મહેમાન આવે ને તો એને લેવા માટે જઈ રહ્યા છીએ. બાકી ચાલો મળીએ હવે. કઈ આવું નહીં આવ્યા, મેં જોયું છે. કાલ તારો વારો હે. કાલ બરોબર, કાલ હું ફોન કરું ને એટલે કઈક કરશું. હાલ એટલે એમ તમારે લુગડા લેવા છે તો ક્યાંથી લેવું? બપોર પછી એમ નહીં તો બપોર પછી આમનો આવ્યો તો મેળ આવે ને દેવી દર્શનમાં આપણે લુગડા લઈ લઈએ. આ તો કાલ ગોઠવશો. આજ તો આખો મેડિકલ હશો ને. સવા 7 વાગ્યા છે ને આપણે ભાઈ ઘરે આવી ગયા છીએ. હમણાં આપણે હવે મોડું ઓફિસેથી છે ને ઘરે આવવાનું નક્કી કરી નાખ્યું છે. મોડું આવવાનું ઓફિસે કંઈક નવું શીખીને આપણે એટલા માટે ઓફિસે બેસીએ છીએ રોજ. ભાઈ પાત્રા બનાવ્યા છે ને આ બાજુ ગામડાનું દેશી રીંગણાનો ઓળો બનાવવાનો છે, પણ આપણે ઓળો નથી ભાવતો. આપણે ભાવે છે આ પાત્રા બનાવ્યા છે ને એટલે આપણે પાત્રા ખાવાના છે. અહીંયા ગુસ્સા થઈ ગયા છે. ગુસ્સા લસ્સા ગુસ્સા એવું આવું. લસ્સા ગુસ્સા એમાં આવતું. લસ્સા ગુસ્સા ભણવા ગયા હોય ખબર પડે, પણ એટલે નથી ખબર ને. એલા ભાઈ લસ્સા ગુસ્સા શેમાં આવતું? એમ ગણિતમાં આવતું. કયા ધોરણમાં આવતું? 9મા ધોરણમાં ભાઈ લસ્સા ગુસ્સા આવતું, કારણ કે આપણે સહેલું 9મું પૂરું કર્યું હતું. જો તમને આડું આવ્યું હતું પણ ખબર નથી. લગભગ આવ્યું છે તો જ યાદ હોય ને ત્યારે લસ્સા ગુસ્સા આવ્યું. આપણે ગણિતમાં નાપાસ થતા એટલે આપણે એવું યાદ રહે નહીં. ગણિત ઇંગ્લિશમાં ફૂલ નાપાસ, સડાવ પાસે હોય આપણે. અને આ જો ઇંગ્લિશ ના હો ટીચર, ઇંગ્લિશ બહુ પાવરફુલ હો. બોલો તો ઇંગ્લિશ બોલો તો. જો તો ઇંગ્લિશ સોરી નહીં, ઇંગ્લિશ બોલવાનું એટલે ઇંગ્લિશ કહેવાય. ઇંગ્લિશ કહેવાનું કહીએ. ઇંગ્લિશ બોલો તો. ઇંગ્લિશ જો તો ઇંગ્લિશમાં માસ્તર છે ભાઈ. તો ભાઈ આપણે હાટું પાત્રાનું શાક બને છે, ગ્રેવી વાળું. હો ભાઈ મસ્ત ગ્રેવી વાળું શાક બનાવવાનું છે. નવીન પ્રકારનું પાત્રાનું શાક બનાવવાનું છે ભાઈ. ગામડેથી પપૈયું આવ્યું ને, 3 આવ્યા હતા, એમાં 2 તો પેચાઈ ગયા. તો એક વધ્યું એટલે બાકી ઓલું બિલ્લું છે. મેં તમને વિડીયોમાં કાલે કહેતા ભૂલી ગયો કે આપણે બિલ્લુ લાવ્યા છે ને. બિલ્લુ એ ઓલા શંકર દાદાને બિલ્લી પત્રના ઝાડું આવે ને એમાં બિલ્લી થાય. મજા આવે. એનો જ્યુસ પીવાય હોય ઉનાળામાં એટલે સારું છે. છોકરા ઝાડા થઈ ગયા હોય ને તો એને પીવાય એટલે સરસ થઈ જાય. બાકી આ રીતનું કંઈક હાયલા કરે છે ને ભાઈ. મારા મમ્મી આજે ગયા છે સવારે, તમે જોયું તે વિડીયોમાં. સવારમાં હું મારા મામાને માસીને બધા ગામડેથી આવ્યા ને મામીની ધ્યાન ફેરી નાખતો દૂધ નહીં. આપણું નથી તો ભાઈ મારા મામા અને માસી ને મારા મમ્મી એ 3 લોકો છે ને મારા બેનની ઘરે ગયા છે અત્યારે સાંજે જમવા. કારણ કે હવે લગ્નમાં આવ્યા છે અહીંયા. મારા માસિયાર ભાઈના લગ્ન છે ને એટલા માટે તો 2-3 દી રોકાવાના છે. તો લગ્ન ચાલુ થાય છે 8 તારીખથી, તો પછી 2 દિવસમાં બધાના ઘર લઈ જઈએ. એટલે એ લોકો ત્યાં ગયા છે અને આપણે નિવાને 10મું ધોરણ ચાલે છે એટલે આપણે ક્યાંય જવાનું થતું નથી, ઓનલી ફોર ઘરે. ચાલો આ રીતનું કાંઈક હાયલા કરે છે. બાકી તમને મારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરી દેજો. બાકી હમણાં તો 8, 9, 10 2-3 દિવસ લગ્ન છે એમાં ધૂમ મચાવવાની છે. ને ગામડેથી ઘણા મહેમાન આવી રહ્યા છે. બધા મોહાળ પક્ષમાંથી જ આવ્યા છે, કારણ કે મામા માસી માસિયાઈ ભાઈ મામાના છોકરા ઘણા આવશે, ઘણા મળશે લગ્નમાં. મળીએ અને આપણે લગ્નમાં. ચાલો બાકી આવી ગયા છે ભાઈ 9:15 અને જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ. અને ભાઈ દબાઈ ગયા. એ છે ને આ ડ્રમ સ્ટિક છે ને, ડ્રમ સ્ટિક બેઠી બેઠી ખાય છે એ ને મનીષા ને નીવા બંને.
કારણ કે દેશમાંથી આવીને તે બહુ મીઠી સારી એવી મીઠી છે એટલે ડ્રમસ્ટિક બાફી છે અને બાફીને એમાં થોડું મીઠું ને એવું નાખીને લીંબુ ને એવું નાખીને અત્યારે તો મસ્ત આમ તો ડ્રમસ્ટિક ન ખાય મતલબ હરગવો પણ આ હારામાં સારું કહેવાય હરગવો ખાય નહીં આંદાને દુખાવા વયા જાય B12 વિટામિન બધું આ હરગવામાં આવી જાય તમારું કાર્ય અમને ગમ્યું થેન્ક યુ. દિવસની 2 પેપ્સી ખાઈ જાવ છો એની સામે આ તમે કવર કરો છો જો દુખે છે ને મારે એટલે તમે કીધું ને હરગવો ખાવાનું ન ખાવ. અચ્છા એટલે હરગવો ખાવાનું ચાલુ કર્યું આ છે એટલો જ કે પછી નવો લાવીને કરવાનો છે એટલો જ. છે એટલો જ તે ઓર્ગેનિક છે ભાઈ ચાલો ભાઈ ગામડેથી આવ્યો ને એટલો હરગવો છે ને એટલો એ પતાવી દે આમ બાફીને શાક કાલ શાક કરશે પરમદી કરશે પાછું અને આ બાફીને ખાધા કરશે અને સારું છે ખૂટી તો જાય આવું કોણ ખાય કોણે ખાધું કમેન્ટ કરજો કોઈની તાકાત નથી આવું ખાવાની ઓર્ગેનિક બરાબર અમારા નીવાબેન હોતા ને ખાય છે અમને એમ તો નહીં ખાય નીવાબેન પણ નીવાને બહુ ભાવે આ મજા આવે છે ટેસ્ટ સારો લાગે છે નીવાને એટલે ખાય છે બાકી તમે પણ ખાજો ભાઈ ચાલો બાકી તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો ને જરા કમેન્ટ કરી દેજો ને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે